રાજકોટના કાલા રોડ ને કોટેયા ચોકથી નજીક અલ્ટ્રા લક્ઝરિયસ બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, જિગ્નેશ વસાણી નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. પ્રોપર્ટીની ડિટેલ્સ જાણી દઉં. રાજકોટના કાલા રોડ કોટેયા ચોકથી નજીક આ પ્રોપર્ટી આવેલી છે. 5 BHK બંગલો મળવાનો છે અને ફૂલ્લી જે કહેવાય ને કે અલ્ટ્રા મોડર્ન બંગલો, અલ્ટ્રા લક્ઝરિયસ બંગલો આ તમને મળવાનો છે. તે પણ 2 સર્વન્ટ રૂમ આવશે, લિફ્ટનો પ્રોવિઝન આમાં છે અને અંદાજે જગ્યાની વાત કરીએ તો 212 વારમાં ટોટલી કન્સ્ટ્રક્શન આવેલું છે અને અંદાજે 7,000 સ્ક્વેર ફીટમાં કન્સ્ટ્રક્શન કરેલું છે. તો વધારે સમય નથી લેતા પ્રોપર્ટીની આપણે વિઝિટ સ્ટાર્ટ કરીએ. લોકેશન ઉપર આવી ગયા છીએ. બંગલાનું જે ફ્રન્ટની વાત કરીએ તો ફ્રન્ટ તમને ઘણી મોટી સાઇઝનો ફ્રન્ટ મળી જવાનો છે અને કાર પાર્કિંગની વાત કરીએ તો જે ગેટની સાઇઝ છે તો ઓલમોસ્ટ XUV આપણી કાર હોય તો આમાં ઇઝીલી આવી શકશે. અને એલિવેશન બી તમે જોઈ શકો છો કે તમને મોડર્ન લક્ઝરિયસ એલિવેશન આમાં મળી જવાનું છે. તો હવે આપણે પાર્કિંગ એરિયાની વિઝિટ કરશું. આવી ગયા છે આપણા પાર્કિંગ એરિયામાં. તો સાઇઝ જોઈ શકો છો, ઘણી મોટી સાઇઝ, કારણ કે એક સાઈડમાં તમારે 2 કાર રાખવી છે તો આરામથી XUV મોટી સાઇઝની કાર આમાં રહી શકશે. પાર્કિંગ તો તમે એમ કહો ને કે આમાં 4 ગાડી મારે મૂકવી છે તો 4 ગાડી આમાં તમે રાખી શકો છો. સાથે જ આમાં 2 સર્વન્ટ રૂમ પણ તમને મળવાના છે, લિફ્ટનું પ્રોવિઝન છે. પણ આપણે સૌથી પહેલાં સ્ટોરેજ એરિયાથી સ્ટાર્ટ કરશું. તો પાર્કિંગ એરિયામાં જ તમને એક સ્ટોરેજ એરિયા મળી જાય છે. તો આ થઈ જશે તમારો સ્ટોરેજ એરિયા. ત્યાંથી જે સ્ટેરકેસ સીડી આવે છે એની જ બાજુમાં તમને લિફ્ટનું પ્રોવિઝન આવી જાય છે. તો ઓટો ડોરવાળી તમને લિફ્ટ પણ અહીંયા મળી જવાની છે. ત્યાંથી નજીકમાં આ થઈ જશે તમારો સેકન્ડ સર્વન્ટ રૂમ. તો સર્વન્ટ રૂમ તમને આ સેકન્ડ મળે છે. આની જ બાજુમાં જે બીજો ફર્સ્ટ આપણે જોશું તે પણ સર્વન્ટ રૂમ તમને મળી જવાનો છે. તો આ થઈ જશે તમારો ફર્સ્ટ સર્વન્ટ રૂમ, 1, 2 અને એક સ્ટોરેજ. અને આમાં વિથ તમને વોશરૂમ સાથે મળવાનું છે. તો આ સેકન્ડ રૂમ થઈ જાય છે આપણો. તો POP બી જે નીચેના ગ્રાઉન્ડ લેવલમાં છે, જે 2 બેડરૂમ એમાં બી મળે જ છે. અને આ થઈ જશે તમારો વોશરૂમ. ત્યાંથી જ જે સર્વન્ટ એન્ટ્રી છે તો અહીંથી સર્વન્ટ એન્ટ્રી થઈ જશે અને બેક સાઈડ વોશિંગ એરિયા માટેની સ્પેસ અહીંયા બી આપેલી છે. અને જે એની લેફ્ટ સાઈડ, મારી લેફ્ટ સાઈડ તમને એક અહીંયા બી સ્પેસ મળી જાય છે. એટલે વોશિંગ એરિયા માટે પાછળની ટોટલી સ્પેસ તમને યુઝ કરવા મળે છે. અને જ્યાં વોશ એરિયામાંથી જ તમને ટોયલેટનું પ્રોવિઝન છે તો એ અલગ ટોયલેટનું પ્રોવિઝન પણ આમાં મળી જવાનું છે. તો ચાલો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયાથી ફર્સ્ટ ફ્લોર ઉપર. તો ફર્સ્ટ ફ્લોરમાં સૌથી પહેલાં તમને મોટી સાઇઝમાં બાલ્કની જે જોઈ શકો છો. તો લેન્થ, કારણ કે અંદાજે 30-31નો ફ્રન્ટ છે તો સ્પેસ તમને આમાં બાલ્કનીની પૂરી મળવાની છે. અને મેઇન ડોરની સાઇઝ જોઈ શકો છો કે જે લેન્થ છે, હાઇટ છે એ પૂરેપૂરી આમાં તમને મળવાની છે. ત્યાંથી જ આપણે આવીએ છીએ લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયાની કિંગ સાઇઝ, કારણ કે 212માં સુપર પ્લાનિંગ, અલ્ટ્રા પ્લાનિંગ જે આર્કિટેક્ટે આમાં આપેલો છે, સાઇઝ તમને પૂરેપૂરી મળવાની છે. જે ફ્રેન્ચ વિન્ડો કહીએ તો અહીંયા તમને ફૂલ સાઇઝની ફ્રેન્ચ વિન્ડો પણ મળી જાય છે. સાથે જ POP લાઇટ્સ આમાં તમને સાથે જ મળવાની છે. સેકન્ડ, આ બાજુ અલગથી એક પોર્શન છે અને OTS માટેનું સ્પેસ બી આપેલી છે. તો ટોટલી જે લાઈવ જોશો તો ડિઝાઇન છે બંગલાની ટોટલી ડિફરન્ટ કરેલો છે. સામેની સાઈડ એક્ઝેક્ટ TV યુનિટની સ્પેસ આપણે રાખી શકીએ છીએ. અને ત્યાંથી જ ફર્સ્ટ ફ્લોર ઉપર જવા માટેની સીડી બી અહીંયા આવી જશે. એની બાજુમાં લિફ્ટનું પ્રોવિઝન આવી જાય છે. આ થઈ જશે તમારી સિંક, બેસિંગ. અને ત્યાંથી જ આપણે કિચન એરિયામાં આવી ગયા છીએ. તો કિચન એરિયા જોઈ શકો છો, L શેપમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે. જેમાં ગેસની લાઈન અવેલેબલ છે, ROના પોઈન્ટ્સ અવેલેબલ છે. અહીંયા તમને સિંક મળી જવાની છે. કિચનમાં બી એક વિન્ડોનું પ્રોવિઝન આપેલું જ છે. સાથે જ મોટી સાઇઝમાં આમાં તમને સ્ટોરેજ એરિયા મળી જાય છે. તો આ થઈ જશે તમારો સ્ટોરેજ એરિયા. અને ત્યાંથી જ કિચનમાંથી જ કનેક્ટેડ તમને વોશ એરિયા મળી જવાનો છે, જ્યાં સર્વન્ટ એન્ટ્રી બી અહીંથી ઉપર આવે છે. તો આ થઈ જશે તમારી સર્વન્ટ એન્ટ્રી. અને અહીંયા તમને મોટી સાઇઝમાં ટેબલ ટોપ
વોશ બેસિંગ મળી જવાની છે, જે વાસણ નહીં કરવા માટે લેડીઝને જે ઊભા વાસણ કરવા છે તો આ પ્રોપર સાઇઝ અને પ્રોપર લેન્થ તમને મળી જવાની છે. અને જે ફર્સ્ટ ફ્લોર ઉપર બી જે બેડરૂમની રિક્વાયરમેન્ટ છે તો આપણે બેડરૂમ જોઈ લેશું. તો આવી જાય છે આપણે બેડરૂમમાં. આ છે તમારો ફર્સ્ટ ફ્લોરનો બેડરૂમ. તો આ બી તમને મોટી સાઇઝમાં બેડરૂમ મળી જાય છે. ઓટીએસ માટે એક તમને વિન્ડો મારી રાઈટ સાઈડ છે જે લિવિંગ એરિયામાં પડે છે, તો હવા ઉજાસ એમાંથી બી તમને પૂરતા મળે છે. અને સાથે જ એક અહીંયા તમને નાની સ્પેસ મળી જવાની છે. તો સ્ટડી માટે કરવું છે, પૂજા માટે કરવું છે તો આ સ્પેસનો યુઝ તમે કરી શકો છો. અને આમાં સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. તો આ હતું ફર્સ્ટ ફ્લોર. હવે આપણે સેકન્ડ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો લિફ્ટની કનેક્ટિવિટી અહીંયા તમને મળી જાય છે. અને આનો પેસેજ એરિયા જોઈ શકો છો. તો ઘણી મોટી સાઇઝમાં પેસેજ એરિયા પ્લસ ઓટીએસ માટેની સ્પેસ જે અલગ છે તો એ તમને આમાં સાથે મળવાની છે. જે પ્લાનિંગ છે બહુ સારો છે. ઓટીએસની સ્પેસ એ તમને દેખાડીશું. જે સેકન્ડ ફ્લોરમાં 3 બેડરૂમ મળે છે. અત્યારે આપણે ફર્સ્ટ બેડરૂમ જોઈએ છે તો ફર્સ્ટ બેડરૂમની એવરેજ સાઇઝ તમને મળી જવાની છે, તે પણ વિથ અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. અને જે સેકન્ડ બેડરૂમ તો સેમી માસ્ટર બેડરૂમ તમને મળી જવાનો છે. તો આ સેમી માસ્ટર બેડરૂમ છે. વિન્ડોઝ આવી જાય છે. તો આમાં તમને 2 વિન્ડોઝ મળે છે. અહીંયા મળે છે એક જે લિવિંગ એરિયામાં ઓટીએસ છે ત્યાં એક વિન્ડો મળે છે. તો વિન્ડોની સાઇઝ બી ઘણી મોટી છે. એસીના પાઇપિંગ ઓલમોસ્ટ બધામાં તમને સાથે જ મળવાના છે. અને તો જે પીઓપી લાઇટ્સ તમને ટોટલી બધા બેડરૂમમાં છે, લિવિંગ એરિયા છે, સાથે જ મળવાની છે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ તો સેકન્ડ બેડરૂમને. હવે આપણે જોવાનો છે માસ્ટર બેડરૂમમાં. તો આવી ગયા છે આપણા માસ્ટર બેડરૂમમાં. તો આ કિંગ સાઇઝનો તમને માસ્ટર બેડરૂમમાં મળી જવાની છે. એમાં જ સિટિંગ બાલ્કની મોટી સાઇઝમાં તમને સિટિંગ બાલ્કની મળી જાય છે. સ્પેસ જોઈ શકો છો, ઘણી મોટી સ્પેસ મળવાની છે. અહીંયા કદાચ કબોર્ડનું પ્રોવિઝન કરવું છે તો કરી શકો છો. આમાં બી તમને પીઓપી લાઇટ સાથે જ મળવાની છે. અને સાથે જ આ બેડરૂમમાં બી તમને અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો તે પણ વોકિંગ ક્લોઝેટ સાથેની સ્પેસ છે. તો આ સ્પેસ માસ્ટર બેડરૂમના હિસાબે તમને મોટી મળી જવાની છે. તો આપણે જો સેકન્ડ ફ્લોર જ્યાં 3 બેડરૂમ આવેલા છે, હવે આપણે જોઈશું થર્ડ બેડરૂમ. તો ચાલો આપણે જોઈ લઈએ. આવી ગયા છે આપણે થર્ડ ફ્લોર ઉપર. તો પેસેજ એરિયા જોઈ શકો છો. આમાં બી સેમ સેકન્ડ ફ્લોરમાં પેસેજ એરિયા છે. સેમ તમને સ્પેસ મળી જવાની છે. લિફ્ટની કનેક્ટિવિટી અહીંયા થઈ જાય છે. મારી લેફ્ટ સાઈડ તમને વિન્ડોઝ મોટી સાઇઝમાં વિન્ડોઝ મળી જવાની છે. અને આ સ્પેસ અત્યારે ઓપન રાખેલી છે કે તમારા રિક્વાયરમેન્ટ મુજબ અહીંયા અલગ અલગ મલ્ટિપલ તમે યુઝ કરી શકો છો. તમારે કદાચ આને માસ્ટર બેડરૂમમાં કન્વર્ટ કરવો છે, કરી શકો છો. ઉપર આમાં જીમનું પ્રોવિઝન કરવું છે, થિયેટરનું પ્રોવિઝન કરવું છે. તમારા મલ્ટિપલ યુઝ માટે આ સ્પેસ ઓપન રાખેલી છે. સાથે જ આમાં બી આપણને અટેચ ટોયલેટ બાથરૂમ. તો મારી રાઈટ સાઈડમાં તમને સેમ આપણે જે અત્યારે નીચે ટોટલી જોયા છે સેમ આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે જો 5 BHK અલ્ટ્રા લક્ઝરિયસ બંગલો જે રાજકોટના કાલાવડ કોટેજ ચોકથી નજીક આવેલો છે, જે 212 વાળી જગ્યામાં 30 થી 31નો અંદાજમાં તમને ફ્રન્ટ મળી જવાનો છે.
વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.